ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. દામોદર દયા સિંધુ રાધિકા પ્રાણવલ્લભ પાપ હરતુ કેશવ. દામોદર કુંડ, જૂનાગઢ. દૂર દૂરથી લોકો અહીં આવે છે સૌથી મુશ્કેલ કામ કરવા માટે. સમગ્ર વિશ્વમાંથી લોકો અસ્થિ વિસર્જન માટે દામોદર તીર્થ આવે છે. દામોદર તીર્થ એટલે 33 કરોડ દેવતા, 84 સિદ્ધો, 9 નાથ, 64 જોગણીઓ, 68 તીર્થ, 52 વીર, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, જેમણે સેવેલું બ્રહ્મકુંડ. બ્રહ્માજી રચિત ભગવાન ગિરિનારાયણ અને સ્વયં દામોદરજી ભગવાન, જે રાધાજી સાથે તીર્થક્ષેત્ર ઉપર અધિષ્ઠાતા દેવ તરીકે સ્થાપિત થયા. સ્વયં દામોદર ભગવાન ભવના બંધન દૂર કરવા માટે, ભગવાન ભવનાથ તેમજ જગતનું કલ્યાણ કરવા માટે માં જગદંબા અંબાજી સ્વરૂપે ગિરનારમાં બિરાજે છે. જટાશંકર મહાદેવ, સ્વર્ણરેખા નદી, ગૌમુખી ગંગાની ધારા, જે ગાયના મુખમાંથી વહે છે, જે ગૌમુખી ગંગા માં અંબાજીના ચરણારવિંદમાંથી ધારા રૂપે નીકળે છે, એ સ્વર્ણરેખા જે દામોદર તીર્થ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ પાણી નથી, આ દરેકના પૂર્વજો સાથે જોડાતા આંસુઓનો દરિયો છે. ગૌમુખી ગંગા પહેલેથી જ અહીંયા છે. એવી જગ્યા કે જ્યાં આવીએ તો એવું લાગે કે જાણે માના ખોળામાં આવી ગયા. દામોદર કુંડ પ્રચલિત છે પિંડદાનથી અને પ્રચલિત છે અહીંની દીકરી ભૂમિથી.